નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારત અમેરિકા ટ્રેડ ડીલની અનિશ્ચિતતાઓ વચ્ચે વડાપ્રધાન મોદીનો અમેરિકા પ્રવાસનો ગોઠવાતો તખતો। રાજસ્થાનમાં ખાટુ શ્યામ મંદિરના દર્શનાર્થીઓ અને વાહન અકસ્માત નડતા 10 ભાવિકોના મોત। જામનગરના લોકમેળાને સરકારની એસઓપીના સંપૂર્ણ પાલનની શરત સાથે વચગાળાની રાહત આપતી હાઈકોર્ટ। યાત્રાધામ દ્વારકામાં આગામી શનિવારે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી માટે ચાલતી તડામાર તૈયારીઓ। રેરાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જામનગરના બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ થતા ચકચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાતનું ઔપચારિક કારણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવાનું છે, પરંતુ વાસ્તવિક ધ્યાન વેપાર વિવાદને ઉકેલવા અને ટેરિફ પર સર્વસંમતિ મેળવવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાનું રહેશે। આ દરમિયાન બંને નેતાઓ વેપાર કરારની જાહેરાત પણ કરી શકે છે। ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન 15 ઓગસ્ટે મળવાના છે, જેમાં યુક્રેન યુદ્ધના ઉકેલ પર ચર્ચા કરવામાં આવશે। પીએમ મોદીએ તાજેતરમાં પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી સાથે વાત કરી છે। ભારત માને છે કે સંઘર્ષનો ઉકેલ લાવવો બંને દેશોના હિતમાં છે અને આ સંદેશ બંને નેતાઓને આપવામાં આવ્યો છે। ભારત અમેરિકન વાટાઘાટકારો પહેલાથી જ બંને દેશો વચ્ચે વેપાર કરારની નજીક હતા, પરંતુ યુએસ પ્રમુખ ટ્રમ્પ વર્તમાન ડ્રાફ્ટથી સંતુષ્ટ નથી। નવી શરતો માટે ચર્ચા ચાલી રહી છે। બંને પક્ષો મિશન 500 હેઠળ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 બિલિયન સુધી લઈ જવાના લક્ષ્ય પર કામ કરી રહ્યા છે। ફેબ્રુઆરીમાં અમેરિકામાં મોદી ટ્રમ્પની મુલાકાત દરમિયાન બંને દેશો સંમત થયા હતા કે બહુક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર કરારનો પ્રથમ તબક્કો આ વર્ષે તૈયાર થશે। રાજસ્થાનના દૌસામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે। ખાટુ શ્યામ મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી એક પિકઅપ વાનની ટ્રક સાથે ભીષણ ટક્કર થઈ હતી। આ દરમિયાન ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા હતા। મૃતકોમાં 7 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે। આ વિશે પોલીસે માહિતી આપતા જણાવ્યું કે ખાટુ શ્યામ મંદિરેથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અકસ્માતનો શિકાર બન્યા હતા। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નીપજ્યા છે અને 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આશરે 7-8 લોકોને જયપુરની SMS હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। નોંધનીય છે કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી। પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને તેમની ઓળખ કરી પરિજનોને જાણ કરવાની કામગીરી હાથ ધરી છે। આ સિવાય ઘટના સ્થળે આસપાસના લોકોની પૂછપરછ કરી અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે। આ મામલે પીએમ રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે મંગળવારે આ પ્રકારનો અકસ્માત મહારાષ્ટ્રના પુના નજીક એક દેવ મંદિરના દર્શનાર્થે જઈ રહેલા યાત્રાળુઓને નડ્યો હતો, જેમાં 10 મહિલાઓના મોત થયા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરનો મેળો હજુ ચકડોળે ચડેલો। જગત મંદિરે જન્માષ્ટમીની તૈયારીઓ, મહિલા કોલેજમાં દહીં હાંડી કાર્યક્રમ અને લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ। સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ જામનગર। સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન। અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે। અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા। હેલ્થકેર અને મેડિકલ, ANM, GNM, BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, MSc નર્સિંગ, B ફિઝિયોથેરાપી, BHMS, DMLT, MPH। સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ, BSc બધી જ શાખાઓ, MSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ, BCom, BBA, BCA, BEd। ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત। જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ। અહીં છે વિશેષતાઓનો ભંડાર, અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ, શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ,
વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77 021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં, નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ. પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે જીકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ, ઓપોઝિટ મોદી સ્કૂલ, સરુ સેક્શન રોડ, જામનગર. વધુ માહિતી માટે મોબાઈલ 94093 31966, 94093 19366 અને 98248 12620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 10મી ઓગસ્ટથી પરંપરાગત શ્રાવણી લોકમેળો શરૂ થવાનો હતો, જે આજે 13મી ઓગસ્ટ સુધી શરૂ થઈ શક્યો નથી અને હજુ પણ આ લોકમેળો કઈ તારીખે અને કયા સમયે શરૂ થશે તે અંગે કોર્પોરેશન દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરની સિવિલ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં આ મામલો ચાલ્યા પછી ગઈકાલે મંગળવારે આ મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. હાઈકોર્ટ દ્વારા જામનગરના લોકમેળા અંગે સત્તાવાળાઓને સૂચના આપવામાં આવી છે કે 23/7/2024ની મેળાના સ્ટોલ અને રાઇડ ઓપરેટર માટેની રાજ્ય સરકારની જે SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે તેનું જામનગરના આ લોકમેળામાં સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. હાલમાં જાહેર કરવામાં આવેલી આ વચગાળાની રાહત પૂર્ણ થયે 22મી ઓગસ્ટે ફરી સુનાવણી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર એમ્યુઝમેન્ટ રાઇડ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટી સેફ્ટી રૂલ્સ 2024માં અમલમાં મૂકવામાં આવ્યા હતા. આ રૂલ્સ હેઠળ જામનગર મહાનગરપાલિકાના આ લોકમેળામાં રાજ્ય સરકારની SOPનું પાલન કરાવવાનું રહેશે. તે દરમિયાન આજે બુધવારે સવારે કોર્પોરેશનની ટીમ તરીકે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, મેળા ઇન્ચાર્જ અને આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા તથા સિવિલ વિભાગના અધિકારી NR દીક્ષિત વગેરે મેળાના સ્થળની મુલાકાત લીધી હતી. આ તકે નાયબ કમિશનરે જણાવ્યું હતું કે મેળા અંગેની અદાલતી કાર્યવાહીનો નિકાલ આવી જાય, મેળાને લીલી ઝંડી મળી જાય અને મેળામાં જે પણ રાઇડ્સ લગાવવામાં આવેલી છે તે તમામને પરફોર્મન્સ લાયસન્સ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે દિશામાં પ્રોસેસ ચાલુ છે. મેળામાં લોકોની સલામતી અને સુવિધાઓ માટે તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. મેળામાં પૂરતા એક્ઝિટ ગેટ રાખવામાં આવ્યા છે અને રાઇડ્સ માટેની કમિટી દ્વારા રાઇડ્સ અંગેની સંપૂર્ણ ચકાસણીઓ સુરક્ષાની દ્રષ્ટિએ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મેળાના દિવસો દરમિયાન ભીડ અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે કયા માર્ગોને વન વે જાહેર કરવા અને કયા માર્ગો બંધ રાખવા વગેરે પ્રક્રિયાઓ હાલમાં વિચારણા હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જન્માષ્ટમી લોકમેળાની અંતિમ તારીખ મહાનગરપાલિકા દ્વારા 24 ઓગસ્ટ જાહેર કરવામાં આવી છે. જે અનુસંધાને નાયબ કમિશનરે જણાવ્યું હતું કે અગાઉ જે રીતે મહાનગરપાલિકા દ્વારા લોકમેળા માટે 10 થી 24 ઓગસ્ટની તારીખો જાહેર કરવામાં આવી છે તે મુજબ જ મેળાનું આયોજન કરવામાં આવશે. આજે બુધવારે સવારે મહાનગરપાલિકાની આ ટીમ મેળાના સ્થળે પહોંચી હતી ત્યારે કેટલાક ધંધાર્થીઓએ અધિકારીઓ સમક્ષ અમુક બાબતોની રજૂઆત કરી હતી. મેળાના આ સમગ્ર આયોજન અંગે નાયબ કમિશનરે આજે બપોરે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. શ્રાવણી લોકમેળાનું જે આયોજન કરેલું છે એનું આજે તમામ જે ટીમ છે JMCની એના મારફત અત્યારે સાઇટ વિઝિટ કરવામાં આવેલી છે. જે રાઇડ સંચાલકો કે ફૂડ કોર્ટ કે ચિલ્ડ્રન રાઇડ
જેમાં જરૂરી સૂચનાઓ આપવાની જરૂર હતી એ સૂચનાઓ આપીને એસઓપીનું અને ટેન્ડરની શરતોનું મહત્તમ પાલન થાય એ રીતેનું અત્યારે સૂચનાઓ આપવામાં આવેલી છે. ખાસ કરીને પબ્લિક સેફટીને ધ્યાનમાં રાખીને જ તે તમામ એસઓપી બનાવવામાં આવેલી છે. ત્યારે પબ્લિક સેફટીને પ્રાયોરિટી મળે અને સેફટીથી જ તે લોકો મેળો માણી શકે એ માટેનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજે તમામ ટીમ સાથે મેળાની સ્થળ મુલાકાત કરેલી છે. માનો કે એક જગ્યાએ ચિલ્ડ્રન રાઇડમાં 2 પ્લોટ ભેગા કરીને એક રાઇડ મૂકવામાં આવેલી, તો આ સેફટીની દ્રષ્ટિએ યોગ્ય ન લાગતા એમની પણ અત્યારે સૂચના આપવામાં આવેલી છે અને રિપ્લેસ કરવાનું જણાવવામાં આવેલું છે. એવી રીતે કુલ જે પહેલાંની મુલાકાતોમાં પણ જણાવવામાં આવેલું છે એ રીતે 23,000 સ્ક્વેર મીટર જેટલી ટોટલ અત્યારે જગ્યા છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં. એમાં 50% જગ્યા ખાલી રાખીને અને જે સામે ડીસીસીનું ગ્રાઉન્ડ છે ત્યાં પણ લેવલિંગ ને એવું કરીને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા રાખીને લોકો ખૂબ સારી રીતે મેળો માણી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ અત્યારે જેએમસીની પૂર્ણતાના આરે છે. અને સાથે સાથે જ તે જે પબ્લિક જે રાઇડ સેફટી કમિટી છે એની મુલાકાતો પણ શરૂ છે. એમને એંગલથી જે સેફટીની દ્રષ્ટિએ જરૂરી સૂચનાઓ અને એની અમલવારીની જરૂરિયાત લાગે છે એ પ્રમાણેની રાઇડ સંચાલકોને સૂચનાઓ અને અમલવારી કરાવી રહ્યા છે. કોર્ટમાં મેળાને લઈને વિવાદ મેટર ચાલુ હતી એ સંપૂર્ણતઃ એક નિકાલ થાય અને મેળો કરવા માટેની લીલી ઝંડી મળે અને જે રાઇડ સેફટી કમિટી તરફથી અભિપ્રાય મળે અને સક્ષમ અધિકારી દ્વારા પરફોર્મન્સ લાઇસન્સ ઇસ્યુ થાય. આ બધી પ્રક્રિયાઓ જે સેફટીને અનુલક્ષીને કરવા પાત્ર છે એ પ્રક્રિયાઓ પૂર્ણ થાય ત્યારબાદ તારીખ સમય નક્કી કરવામાં આવશે. અત્યારે જે તારીખો ફાઇનલ છે 10 થી 24ની એ જ તે અત્યારે વહીવટી તંત્ર, કોર્પોરેશન એ બધા એ તારીખોને લઈને જ અત્યારે ચાલી રહ્યા છે. જે મેં આપને કહ્યું કે 50% જગ્યા છે એ રિઝર્વ રાખેલી છે. આ રિઝર્વ રાખવાનું કારણ જ છે કે પબ્લિક સેફટી, કોઈ અનિવાર્ય સંજોગોમાં પબ્લિકને બહાર નીકળી જવાની જરૂરિયાત પડે તો પૂરતો એમને જગ્યા સ્પેસ મળી રહે એટલા માટેની જગ્યાઓ રાખવામાં આવેલી છે. ઇમરજન્સી એક્ઝિટના ગેટો પણ જે જરૂરિયાત પ્રમાણે 2 રાઇડની વચ્ચે જગ્યા રાખીને એવી રીતે 4 થી 5 ઇમરજન્સી એક્ઝિટ પણ જગ્યાઓ રાખવામાં આવેલી છે. રાઇડની પાછળના ભાગે પણ જે અવર જવર મુવમેન્ટ ફ્રીલી થઈ શકે એ માટે પણ ક્યાંક 6 મીટરની આજુબાજુની જગ્યાઓ રાખવામાં આવેલી છે. આમ સમગ્રતયા પબ્લિક સેફટીને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. જ્યાં સુધી રાઇડની સલામતીની બાબત છે એ બાબત મેં આગળ કહ્યું એમ જે રાઇડ સેફટી કમિટી છે એને અંદરની કાર્યક્ષેત્રમાં આવે છે એટલે એ બાબતની એમને સૂચનાઓ આપીને પૂર્ણતા કરાવે છે. જે આ વિસ્તાર છે એમાં મેળો માણવા માટે અસંખ્ય લોકો આવતા હોય છે. એ ધ્યાનમાં રાખીને જો ટ્રાફિક પીઆઈ શ્રી, આરટીઓ એની સાથે અગાઉ પણ મિટિંગ કરેલી છે, એસટીના નાયબ નિયામક સાથે પણ મિટિંગો કરેલી છે. આ બધા સાથે મળીને જે અમુક રસ્તાઓ છે, અમુક રોડ છે એ વન વે કરવામાં આવે અથવા અમુક રસ્તાઓ છે એ ટ્રાફિક માટે બંધ કરવામાં આવે તો જે મેળો માણવા આવે છે એ પબ્લિક ફ્રીલી સારી રીતે મેળામાં અવર જવર કરી શકે એ દ્રષ્ટિએ જે જરૂરી લાગે છે એમ અમુક જે આપણે નવા ડીપી રોડ જે જંગલેશ્વર મહાદેવ પાસેનો અને મિક કોલોની બાજુનો છે એ વન વે કરવાનું વિચારી રહ્યા છીએ. અને જે 7 રસ્તાથી જિલ્લા પંચાયતનો ગેટ છે ત્યાં સુધીમાં જે જરૂર પ્રમાણે રસ્તો ટ્રાફિકની મુવમેન્ટ માટે કદાચ બંધ કરવાનું પણ વિચારી રહ્યા છીએ. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકા જગત મંદિરે આગામી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આ સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણની સૂચનાઓ અનુસાર વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જન્માષ્ટમી મહોત્સવ સમયે શ્રદ્ધાળુઓની અવરજવર તથા હજારો ભાવિકોની કતાર, સામાન ઘર, નાના બાળકો સાથેની મહિલાઓ માટે બેબી ફીડિંગ સેન્ટર, ભાવિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા તથા ખાનગી હોસ્પિટલના માધ્યમથી મેડિકલ કેમ્પ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં કલાત્મક મંડપ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર જગત મંદિર સંકુલને કલાત્મક રોશનીથી ડેકોરેટ કરવામાં આવ્યું છે. આગામી શનિવારે 16મી ઓગસ્ટે રાત્રિના 12 વાગ્યાથી રાત્રિના 2:30 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 56 સીડી પાસેથી એન્ટ્રી આપવામાં આવી છે અને મોક્ષ દ્વાર નજીકથી એક્ઝિટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત
ઉપરાંત કતારોમાં ઉભેલા હજારો ભાવિકો પણ ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવના દર્શન કરી શકે તે માટે કુલ 5 વિશાળ LED સ્ક્રીન લગાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર મહોત્સવના આયોજનની તૈયારીઓ અંગે દ્વારકા દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતેથી તમામ ભક્તોને, વૈષ્ણવોને, શ્રદ્ધાળુઓને જણાવવાનું કે આ વર્ષે જન્માષ્ટમી 2025 સંદર્ભે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ વતી હું વહીવટદાર દ્વારકાધીશ મંદિર આપ સર્વેને ભગવાન દ્વારકાધીશના જન્મ મહોત્સવ નિમિત્તે દર્શનાર્થે પધારવા માટે વિનંતી કરું છું. વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકા જિલ્લા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટર સાહેબ દેવભૂમિ દ્વારકા જિલ્લા દ્વારા સઘન માર્ગદર્શન અને સુપરવિઝન રાખી જે તૈયારીઓ કરવાની હતી એ તમામ તૈયારીઓ સાહેબના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલ છે. તમામ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે એમના આવવાથી લઈ, એમને ક્યુ મેનેજમેન્ટથી લઈ, એમના દર્શનથી લઈ તમામ પ્રકારની વ્યવસ્થા જળવાય એવી જે સૂચનાઓ માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ વતી થઈ હતી એ તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. એમાં આપ સર્વેને જણાવવું કે 16 ઓગસ્ટે રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે ભગવાનનો જે દિવ્ય દર્શન થશે અને ભગવાનનો જન્મ મહોત્સવની ઉજવણી થશે એ 16 તારીખે રાત્રે 12 વાગ્યાથી 2:30 વાગ્યા લગત ભગવાનના કપાટ ખુલ્લા રહેશે અને એમાં ભગવાનના જન્મના મહોત્સવની ઉજવણી થશે અને ભક્તો એ દર્શનનો લાવો લઈ શકશે. હાથીગેટથી આપણી જે રૂટીન એન્ટ્રી છે ત્યાંથી કાર પાર્કિંગથી લઈ કીર્તિસ્તંભ ખાતેથી સામાન ઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. કીર્તિસ્તંભથી સામાન ઘરમાં સામાન મૂક્યા બાદ ભાવિક ભક્તો પોતે ક્યુમાં જોડાઈ અને દર વખતની જેમ આપણે સિંગલ એન્ટ્રી સિંગલ એક્ઝિટ રાખી છે. 56 સીડીથી એન્ટ્રી છે અને મોક્ષ દ્વારથી એક્ઝિટ છે. આ આખા વિષયમાં આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે આપણે બીજી નવીન ફેસિલિટી પણ ઇન્ક્લુડ કરેલ છે. દર વખતે જે ફેસિલિટી હતી એમાં આપણે વધારો કરતા આ વખતે જુદી જુદી 4 નવીન જગ્યાએ મોટા LED સ્ક્રીન ગોઠવવામાં આવશે જેનાથી જે ભક્તો ક્યુમાં છે એમને પણ ભગવાનના દર્શનનો સરળતાથી લાવો મળી શકે. વિશેષ જણાવવાનું કે એક LED આપણી પરમેનન્ટ એટલે ટોટલ આ વ્યવસ્થામાં 5 LED જોડાશે. આમાં આ વખતે નવીન સુવિધા રૂપે આપણે કીર્તિસ્તંભ ખાતે પાણીના ટેન્કરનું પરમેનન્ટ પરબના રૂપે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. એક ભગવાનના ભક્ત જે વસંતભાઈ પંચાલ છે એમને આપણને 10,000 લીટરનો પાણીનો ટેન્કર સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવેલો ટેન્કર આપણને ભેટ કર્યો છે ભગવાનને. એમાં આપણે એનો આ વખતે ભક્તોને લાવો મળે એ પ્રમાણે વ્યવસ્થા ગોઠવી છે. દર વખતે આપણે મેડિકલ કેર ફેસિલિટીમાં તંત્રનો સ્ટાફ જોડાયેલો હોય છે પણ આ વખતે એપોલો હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે જેથી ભક્તોને એનો પણ લાભ મળશે. આ સમગ્ર પ્રક્રિયામાં આપણને વિશેષ આનંદ થાય એવો એક વિષય છે કે ભગવાન દ્વારકાધીશજીને જે ફૂલ અર્પણ થતા હતા, માલ્યાર્પણ અર્પણ થતું હતું, તુલસી માળા અર્પણ થતા હતા એનું અત્યારે કોઈ સસ્ટેનેબલ સોલ્યુશન આપણે વિકસાવી શકવા આપણે સક્ષમ બન્યા છીએ અને આપણે ભગવાનના જે પણ ફૂલ માલા છે એને કલેક્ટ કરી એનું પ્રોસેસ કરી અને એમાંથી અગરબત્તી બને એવી પ્રક્રિયામાં આપણે કોલેબોરેટ કરી અને આપણે ભગવાનના જે વેસ્ટ જનરેશન થતું હતું જે ફૂલ માલાનું એ વેસ્ટ જનરેશનમાં વેસ્ટમાંથી અગરબત્તી બને અને એ કોઈ પણ પ્રકારનું ઉપયોગી થઈ શકે એ આશયથી આપણે એ અગરબત્તીનું પણ લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ. વિશેષ જણાવતા આનંદ થાય છે કે આપણે ત્યાં પધારતા બાળકો સાથેના બહેનો, નાના બાળકો સાથેના બહેનો એમને નવીન સુવિધા આપણે ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ. એમને બેબી ફીડિંગ સેન્ટર સાથેનું એક સુવિધા સભર એક 4 બેબી ફીડિંગ સેન્ટર આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. એમાં બાળક અને માતાને લગતી તમામ વ્યવસ્થા એમાં આપણે સુનિશ્ચિત કરી. ભગવાન દ્વારકાધીશનો જન્મદિવસ એ બહુ અલૌકિક અને દિવ્ય ઘટના છે. ભગવાનને જ્યારે જન્મ થયો ત્યારે મહાદેવ પણ એમના દર્શન કરવા આવ્યા હતા અને આ મહિનો શ્રાવણ મહિનો છે એટલે તમામને મારી વિનંતી છે કે તમામ
શ્રાવણ મહિનામાં જે ભગવાનનો જન્મદિવસ આવ્યો છે એમાં પધારે અને ભગવાનના દર્શનનો લાવો લઈ અને પોતાના જીવનમાં ધન્યતા અનુભવે. જામનગર જીઆઈડીસી ફેઝ 3 ખાતે શિવમ કોમર્શિયલ કોમ્પ્લેક્સ નામની સ્કીમ લોન્ચ કરીને ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવીને કામ અધૂરું મૂકીને વેચાણ દસ્તાવેજ નહીં કરીને ગલ્લા તલ્લા કરનાર બિલ્ડર સુરેશ કરમસીભાઈ સંઘાણીની સામે રેરાએ કાયદાનો કોરડો વીંચ્યો છે. રેરાએ બિલ્ડરને આદેશ કર્યો છે કે તેણે બાકીનું બાંધકામ પૂરું કરવું અને 4 ગ્રાહકોને અવેજની બાકી રકમ લઈને મિલકતોનો દસ્તાવેજ કરી આપવો. એટલું જ નહીં, રેરામાં રજીસ્ટ્રેશન કરાવ્યા વગર જ બાંધકામ કરી દેનાર બિલ્ડર સામે સુઓ મોટો કાર્યવાહી કરવા પણ આદેશ આપતા જામનગર બિલ્ડર આલમમાં દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી થાય તેવા સંકેતો મળી રહ્યા છે. કેસની વિગતો મુજબ આ કામના સામેવાળા બિલ્ડર સુરેશભાઈ કરમસીભાઈ સંઘાણીના જામનગરના કનસુમરા ખાતે જીઆઈડીસી ફેઝ 3 વાળી જગ્યા ઉપર શિવમ કોમર્શિયલ કોમ્પ્લેક્સ નામનો પ્રોજેક્ટ મૂક્યો હતો. તેનો રેરાનો રજિસ્ટ્રેશન નંબર મેળવેલ નથી. આ કામના ફરિયાદી લખન કેશુરભાઈ નંદાણીયા, કિશોર ઝવેરચંદ માલદે, રણમલ આલાભાઈ ભાટુ અને દેવસી ભાટુએ સદર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પોતપોતાના યુનિટ બુક કરાવેલ. તેના પેટે પૂરેપૂરું અવેજ આપવા છતાં સામાવાળાએ બાંધકામ પૂરું નહીં કરીને ડીડ ઓફ એસાઇનમેન્ટ કરી આપેલ નહોતો. ફરિયાદી લખન નંદાણીયાએ એક પ્લોટ બુક કરાવીને તેનું અવેજ રૂપિયા 15.33 લાખ ચૂકવી આપેલ. કિશોર માલદેના આક્ષેપ મુજબ તેઓએ પ્રોજેક્ટમાં પહેલા માળે કુલ મળીને 7 યુનિટ બુક કરાવીને કુલ અવેજ રૂપિયા 78.25 લાખ આપેલ હતું. રણમલ ભાટુના તથા દેવસી ભાટુના આક્ષેપ મુજબ તેઓએ સદર કોમ્પ્લેક્સમાં જગ્યાઓ રાખી હતી અને તેના માટે બંને અનુક્રમે રૂપિયા 78.50 લાખ અને રૂપિયા 78.47 લાખની રકમ આપી હતી. તેના માટે કબજા વગરનો દસ્તાવેજ કરી આપેલ, પરંતુ નક્કી કરેલી શરતો મુજબ બાંધકામ પૂરું કરીને ડીડ ઓફ એસાઇનમેન્ટ કરી આપવામાં આવેલ નથી. વકીલ મારફત નોટિસ આપવા છતાં સામાવાળાએ બાંધકામ પૂરું કર્યું નથી. આથી રજિસ્ટર ડીડ ઓફ એસાઇનમેન્ટ કરીને કબજો સોંપવો જોઈએ. રેરા દ્વારા આ કામના સામેવાળાઓને નોટિસ આપવા છતાં હાજર થયા નહોતા. સમન્સને પણ ગણકાર્યું નહોતું. આથી એક તરફી કેસ ચલાવવામાં આવ્યો હતો. રેરા દ્વારા આદેશમાં નોંધવામાં આવ્યું હતું કે 4 ગ્રાહકો દ્વારા પેમેન્ટ આપવામાં આવ્યું છે. 2 ગ્રાહકો પાસેથી રૂપિયા 1 લાખ અને રૂપિયા 3000નું પેમેન્ટ લેવાનું બાકી છે. આથી બિલ્ડરે અધૂરું કામ પૂરું કરીને ગ્રાહકોને ડીડ ઓફ એસાઇનમેન્ટ કરી આપવાનું રહેશે. વધુમાં રેરાની કલમ 3 મુજબ પ્લાનિંગ વિસ્તારમાં આવેલ કોઈપણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું રેરામાં રજિસ્ટ્રેશન વગર બુકિંગ, માર્કેટિંગ કે વેચાણ કરી શકાતું નથી. સામાવાળા દ્વારા તેનો ભંગ કરવામાં આવ્યો હોવાથી રેરાના સેક્રેટરીને સદરહુ આદેશની નકલ મોકલીને બિલ્ડર સામે રજિસ્ટ્રેશન નહીં કરવા માટે સુઓ મોટો કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જામનગરની એચ.જે. દોશી કોલેજ કેમ્પસમાં જન્માષ્ટમીના આગામી તહેવારને ધ્યાનમાં રાખીને દહીં હાંડી અને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કોલેજ કેમ્પસમાં આવેલી અલગ અલગ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ આ તમામ કાર્યક્રમમાં ઉમંગભેર ભાગ લીધો હતો. સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થી ભાઈઓએ કોલેજ કેમ્પસમાં અલગ અલગ 5 જગ્યાએ દહીં હાંડીનો કાર્યક્રમ ઉજવ્યો હતો. આ ઉપરાંત તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ રાસ ગરબા પણ લીધા હતા. મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર તોસીફ ખાન પઠાણના માર્ગદર્શન હેઠળ આ ભવંસ સંસ્થાના તમામ શૈક્ષણિક સંકુલોના શિક્ષકગણ અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ આજે જન્માષ્ટમી પૂર્વે આ કાર્યક્રમો ઉજવ્યા હતા અને આગામી 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમ સંપન્ન કર્યો હતો. આ સમગ્ર મહોત્સવ અંગે પ્રિન્સિપાલ ડોક્ટર તોસીફ ખાન પઠાણે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગરની ભવંસ એચ.જે. દોશી કોલેજ ખાતે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવેલી હતી. જન્માષ્ટમીનો તહેવાર એ આપણે સૌ જાણીએ છીએ ગુજરાત અને સમગ્ર ભારતમાં ખૂબ ધામધૂમથી ઉજવાતો હોય છે અને આ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી માટે આજરોજ અમારી એચ.જે. દોશી કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ખૂબ સારા પરફોર્મન્સ કર્યા. સાથે સાથે જન્માષ્ટમીમાં જેનો સૌથી વધુ ક્રેઝ હોય છે એ છે દહીં હાંડીનો. આ દહીં હાંડીનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં, યુવાઓમાં અને તમામ લોકોની અંદર ખૂબ હોય છે. માટે આજરોજ અમે કોલેજના વિદ્યાર્થીઓની સાથે આ એક કાર્યક્રમનું પણ આયોજન કરેલ હતું, જેમાં આજે ઓછામાં ઓછા 5 થી 6 હાંડીઓ અમે કોલેજની ઉપર દહીં હાંડી રાખેલ હતી. તે દહીં હાંડી એનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો. સાથે સાથ ગરબા અને રાસનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને આ ઉત્સવને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉજવ્યો છે. અને સાથોસાથ આવતા દિવસોની અંદર 15મી ઓગસ્ટ એટલે કે આપણો સ્વતંત્રતા દિવસ પણ આવે છે. વિદ્યાર્થીઓને વેકેશનનો માહોલ છે, તો સાથે
નેશનલ એન્થમ સાથે આ કાર્યક્રમ પૂરો કરેલ છે. જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી રૂપિયા 30 લાખના ખર્ચે શહેરના મચ્છરનગર વિસ્તારમાં આધુનિક લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સમગ્ર વિસ્તારના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે અહીં વાંચન કરી શકે અને આ ઉપરાંત આ ઉમેદવારો સિવાયના લોકો અખબારો અને પુસ્તકો વાંચી શકે તે માટે અહીં સેન્ટ્રલી એર કન્ડિશન લાઇબ્રેરીનું નિર્માણ થશે, જેનું નામ મહારાણા પ્રતાપ પુસ્તકાલય રાખવામાં આવશે. ગઈકાલે મંગળવારે સાંજે આ ખાતમુહૂર્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય રીવાબા જાડેજા તથા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા વગેરે પૂજન વિધિ કરીને ખાતમુહૂર્ત કરાવ્યું હતું. આ તકે આ વિસ્તારના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજા તેમજ વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો સુભાષ જોશી અને પરાગ પટેલ વગેરે હાજર રહ્યા હતા. આ સમગ્ર આયોજન અંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ખાતે એક અત્યાધુનિક કમ્પ્યુટરાઇઝ ફુલી એસી લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટર્સ, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ તેમજ વિવિધ સંસ્થા, રાજકીય નહીં પણ બિન રાજકીય સંસ્થા, ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા વરિષ્ઠ અગ્રણીઓ તેમજ નગરજનો અહીં ઉપસ્થિત રહી અને ખાતમુહૂર્તને વધાવ્યું હતું. આ લાઇબ્રેરી મારી વ્યક્તિગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 30 લાખ રૂપિયાની અંકે રકમ સાથે 1100 ચોરસ ફીટમાં બનવા જઈ રહી છે. ત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે વિકસિત ભારતની પરિકલ્પના, જેમાં યુવા પેઢી ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી, ચાહે જીપીએસસી હોય, યુપીએસસી હોય, પીએસઆઈની એક્ઝામ, પોલીસ ડિપાર્ટમેન્ટની કોઈ બી એક્ઝામ હોય, તો એમને વાંચન માટે થઈ અને આ સ્થળ છે ખૂબ બહુ ઉપયોગી સાબિત થવા જઈ રહ્યું છે. સંપૂર્ણ પુસ્તકોના સેટ સાથે એની સાથે સાથે વડીલો માટે પણ અહીં બેઠક વ્યવસ્થા અને ન્યૂઝપેપર રીડિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આવનારા સમયમાં યુવા પેઢી અહીંથી શિક્ષિત થઈ અને ભાવિ યુવા પેઢીને પ્રેરિત કરી શકે અને વિકસિત ભારતના આપણા સ્વપ્નને સાકાર કરી શકે એ જ અભ્યર્થના સાથે હું તમામ નગરજનોનો અને ખાસ કરીને વોર્ડ નંબર 2ની પૂરી ટીમ અને નગરજનોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. કેમ કે પાયાની સુવિધાની સાથે સાથે વિકાસના અલગ એક પ્રકલ્પો અને પ્રોજેક્ટ એ જામનગરને અમે આપી શકીએ એ માટે સતત અમે ચિંતિત હોઈએ ત્યારે આપ સૌનો સહકાર જે અમને મળેલો છે માટે હૃદયપૂર્વકનો આભાર માનું છું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સરકારી તંત્રોને કલેક્ટરની સૂચના અને સ્વર્ગવાસી વિનુ માંકડની પુણ્યતિથિ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ,
ડેસ્ટિની વિવિધ કલરોમાં, એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ, મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. जी हाँ, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। હવામાન વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં સંભવિત ભારે વરસાદની આગાહી થઈ છે। આ ઉપરાંત જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને આગામી લોકમેળાના ઉત્સવને ધ્યાનમાં રાખી કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આગામી જાહેર રજાઓના દિવસો દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને ફરજ પર હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે। મેડિકલ રજાઓ સિવાયની તમામ રજાઓ રદ કરવામાં આવી છે। આ ઉપરાંત તમામ અધિકારીઓએ જિલ્લાના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સાથે સંકલનમાં રહેવાનું રહેશે। આ સમગ્ર વિષય અંગે કલેક્ટર કેતન ઠક્કરે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી શરૂ થાય છે। સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો તહેવાર છે એ 3 થી 4 દિવસ ચાલતો લોકોનો તહેવાર છે। જામનગર જિલ્લામાં અને જામનગર શહેરમાં પણ વિવિધ જગ્યાએ ધાર્મિક સ્થળો ઉપર લોકો ઉમટે છે અને જામનગર શહેરમાં અને જિલ્લામાં પણ મેળાની પરિસ્થિતિ અને મેળાના કારણે લોકો વિવિધ જગ્યાએથી આવતા હોય છે અને દરમિયાન આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને રાખીને પણ જિલ્લા પ્રશાસનમાં જે વહીવટીતંત્રની મહત્વની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ છે તમામને આ રજાના દિવસોમાં મુખ્યાલયમાં હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવ્યો। ગઈકાલે 12મી ઓગસ્ટના દિવસે જામનગરના વતની અને સમગ્ર વિશ્વના વિખ્યાત સદગત ક્રિકેટર વિનુ માંકડની પુણ્યતિથિ હતી। જામનગરના આ પનોતા પુત્રની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ
ક્રિકેટ બંગલા અને જિલ્લા પંચાયત વચ્ચેના માર્ગ પર આવેલી સદગત વિનુ માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જામનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયા, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તથા જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર પ્રવીણભાઈ માડમ તેમજ પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ધ્રુવ સહિતના અન્ય ક્રિકેટ પ્રેમીઓ અને રમતવીરો વગેરે હાજર રહ્યા હતા અને સદગત વિનુ માંકડને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ અંગે પ્રવીણ માડમે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. ક્રિકેટમાં રહીને દુનિયા આખીમાં જેણે નામ રોશન કર્યું છે, દુનિયા આખીમાં આખે વર્લ્ડમાં ક્યાંય પણ જાવ તો વિનુ માંકડનું નામ એક આદરથી લેવાય. એવા વિનુ માંકડ આપણા માટે ગૌરવ, ખાસ કરીને આપણા માટે એ ગૌરવ છે કે જામનગરના પૂર્ણતા પુત્ર હતા અને જામનગર આવા વીર ક્રિકેટર આપ્યા એ આપણા માટે ગૌરવની વાત છે. આમ તો જામનગર ત્યાર પછી ઘણા બધા ક્રિકેટરો આવ્યા, સલીમભાઈ દુરાની છે, અજયભાઈ છે, રવિન્દ્રભાઈ છે. વિનુ માંકડભાઈ જે નામ અપાયું છે એમનું વર્લ્ડમાં આજની તારીખે યાદ છે, લોકો પણ એને ખૂબ જ આદરથી યાદ કરે છે. એવા વિનુ માંકડની આજે તિથિ હોય અને અમે બધા શ્રદ્ધાંજલિ આપવા, ખાસ ક્રિકેટરો અને ખાસ કરીને નાગરિક જ્ઞાતિના લોકો અને જામનગરના ક્રિકેટ એસોસિએશનને બધાએ એને શ્રદ્ધાંજલિ આપી અને એમને યાદ કર્યા. એ જામનગરનું ગૌરવ. વિધાનસભા ચૂંટણી પહેલા બિહારનું રાજકારણ ગરમાયું છે. આરજેડી નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે હવે ગુજરાતના લોકો બિહારના મતદાર બની ગયા છે, જેમાં ભાજપના પ્રભારી ભીખુભાઈ દલસાણિયા જેવા ઘણા લોકો સામેલ છે. તેજસ્વી યાદવે આને ચૂંટણીમાં મોટા પાયે છેતરપિંડી અને કાવતરું ગણાવ્યું છે. તેમણે ચૂંટણી પંચ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ પણ લગાવતા કહ્યું છે કે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને લોકશાહી મૂલ્યોને સામે ખતરો ઊભો થઈ ગયો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મોટો દાવો કર્યો છે કે ભીખુભાઈ દલસાણિયા જેવા લોકો ગુજરાતમાંથી પોતાનું નામ કઢાવી નાખીને હવે પટણાના મતદાર બની ગયા છે. આ ચૂંટણીમાં છેતરપિંડીનો પ્રયાસ છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર સવાલ ઊભા થયા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી.
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં રહેતા અને બાળા ગામે ખેતી ધરાવતા 55 વર્ષના હેમંતસિંહ જાલમસંગ વાઢેરે સારી ઉપજ નહીં થવાની ચિંતામાં ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ખેતાણી સ્ટોન બિલ્ડિંગમાં કામ કરી રહેલા એક પરપ્રાંતીય શ્રમિકનું માથું પોલ સાથે અથડાતા આ શ્રમિકનું મોત થયું છે. દ્વારકા નજીકના ઓખામઢી પાસેથી એક ખાડામાં કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયાનું પ્રાથમિક તારણ છે. જામનગરના બેડ નજીક 62 વર્ષના રામુબેન રતિલાલ કણજારિયા તથા તેમના પતિ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અન્ય બાઇકની ઠોકરે આ દંપતીને ઈજાઓ થઈ છે. લાલપુરના મેઘપર ગામના ભૂપતસંગ કંચવાએ પોલીસમાં જાહેરાત આપી છે કે તેમની 20 વર્ષની પૌત્રી પાયલબા કરણસિંહ કંચવા 11 ઓગસ્ટે ઘરેથી ચાલી ગઈ છે. જામનગરના લાલબંગલા સર્કલમાં કોર્ટ નજીક બબાલનો એક બનાવ બન્યો હતો, જેમાં 65 વર્ષના રસીદાબેન નામના મહિલાએ અકબર યુસુફ ખફી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અકબર ખફીએ અનવર કાસમ ખફી સહિતના શખ્સો વિરુદ્ધ સામી ફરિયાદ નોંધાવી છે. જામનગરના શાંતિનગરમાં રહેતા 65 વર્ષના રવિન્દ્રસિંહ રતનસિંહ જાડેજા ગત તારીખ 9 ઓગસ્ટથી ગુમ થયા હોવાની પોલીસમાં જાહેરાત થઈ છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિર્મળ ગુજરાત એવોર્ડ માટે તમામ તલાટીઓને 372 ગામોનો સર્વે કરવાનો આદેશ થયો છે. જામનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે એક બાળકના વાલી સાથેના વિવાદમાં આ વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ આપી દીધાના મામલામાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સ્કૂલને ₹10,000નો દંડ ફટકાર્યો છે. માંડવડ પંથકમાં એક પરપ્રાંતીય સગીરા સાથે દુષ્કર્મ થયાના મામલામાં આરોપી તુફાનસિંહ મંગીલાલ તંવરને 20 વર્ષની સખત કેદનો અને ₹35,000ના દંડનો હુકમ થયો છે. 90 વર્ષના વિનોદચંદ્ર મગનલાલ જાની તે કિશોરભાઈ અને સ્વર્ગવાસી મુકેશભાઈના કાકાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા આવતીકાલે ગુરુવારે ખંભાળિયામાં રાખવામાં આવી છે. ચંદ્રકાંતભાઈ કરસનભાઈ ઝાલાના 65 વર્ષના પત્ની સરોજબેન તે અક્ષયના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 5 થી 6 રામેશ્વર શિવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. સ્વર્ગવાસી લાલજીભાઈ કે સોલંકીના 96 વર્ષના પત્ની રંભાબેન તે મોહનભાઈ, દલપતભાઈ, જયેન્દ્રભાઈ, મુકેશભાઈ, દીપકભાઈ તથા રસીલાબેનના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત અમેરિકા ટ્રેડ ડીલની અનિશ્ચિતતાઓ વચ્ચે વડાપ્રધાન મોદીનો અમેરિકા પ્રવાસનો ગોઠવાતો તખતો. રાજસ્થાનમાં ખાટુ શ્યામ મંદિરના દર્શનાર્થીઓ અને વાહન અકસ્માત નડતા 10 ભાવિકોના મોત. જામનગરના લોકમેળાને સરકારની SOPના સંપૂર્ણ પાલનની શરત સાથે વચગાળાની રાહત આપતી હાઈકોર્ટ. યાત્રાધામ દ્વારકામાં આગામી શનિવારે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી માટે ચાલતી તડામાર તૈયારીઓ.
રેરાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જામનગરના બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ થતા ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.